નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા। આજના યુગમાં લોકોની શ્રદ્ધા કેવી કામ કરે છે તે બાબત હું આપને જણાવવા જઈ રહ્યો છું। વાત અહીંયા છે શ્રદ્ધાની, વાત અહીંયા છે વિશ્વાસની અને વાત અહીંયા છે એક ધર્મની। રાજુલા તાલુકાના વડલી ગામના અમૃતબેન દુલાભાઈ હડિયા, જેમણે એક માનતા રાખેલી। આ માનતા તેમના દીકરાની દીકરીને આંખમાં એક લોખંડનો સળિયો વાગેલો ત્યારે આ માનતા રાખેલી। તમામ ડૉક્ટરોએ આ આંખ હવે સાજી નહીં થાય, આ આંખ નહીં રહે અને આ આંખનું ઓપરેશન પણ નહીં થાય તેવું વિવિધ ડૉક્ટરોએ આ માજીને જણાવેલું। ત્યારે આ માજી એટલે કે અમૃતબેન દુલાભાઈએ રાજુલા પાસે આવેલ ઘુઘરીયાળી માતાજીની માનતા કરેલી કે જો મારી દીકરીની આંખ સારી થઈ જશે તો હું મારા ઘરેથી દડતા દડતા માતાજીના મંદિર સુધી દર્શન કરવા આવીશ। અને આપ કલ્પના નહીં કરો કે ફક્ત 24 કલાક પછી આ દીકરીની આંખ હતી તેવી જ સારી થઈ જતાં તેમણે તેમના ઘરેથી વડલી ગામથી દડતા દડતા માતાજીના મંદિર સુધી આવેલ, પરિવાર સાથે માતાજીના દર્શન કરેલા। માતાજીના મંદિરે તેમના પરિવારોને, કુટુંબીજનો અને મિત્રોને, સમગ્ર લોકોને એટલે અંદાજિત 200 જેટલા માણસોને માતાજીની પ્રસાદી બનાવેલી અને તેમને આ સૌ કોઈએ માતાજીના પ્રસાદીનો લાભ લીધેલો। આ ઘુઘરીયાળી માતાજીના મહંત અશોક બાપુએ જણાવ્યું કે આ વાત તો શ્રદ્ધાની છે, વાત ભક્તિની છે। ત્યારે અહીં સૌ કોઈ માતાજીને દિલથી માનતાઓ કરે છે અને માતાજી તેમની શ્રદ્ધાથી આવી માનતાઓ પૂરી કરે છે। અહીંયા આ ઘુઘરીયાળી માતાજીના મંદિરે દર રવિવારે બાળકોને ગુંદી ગાંઠિયાનું વિતરણ પણ કરવામાં આવે છે। ત્યારે અશોક બાપુએ અંતમાં મીડિયા સમક્ષ જણાવેલ કોઈ પણ શ્રદ્ધાળુ વ્યક્તિઓને રવિવારે ગુંદી ગાંઠિયાનું જો વિતરણ કરવા માંગતા હોય તો અમારો સંપર્ક કરવો। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। જય સિયારામ। હું મહંત અશોક બાપુ, શ્રી ઘુઘરીયાળી માતાજી મંદિર, વડલી રાજુલા। વાત છે શ્રદ્ધાની, વાત છે વિશ્વાસની કે આ કલિકાળની અંદર પણ જ્યારે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ ત્યારે પણ લોકોને માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ છે। આપ જોઈ શકો છો, વિડીયોમાં જોયું કે અમારે રાજુલા તાલુકાના વડલી ગામથી માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસને લઈ અને છેક વડલીથી માતાજીના મંદિર સુધી દડતા દડતા પોતાની આસ્થા, પોતાની માનતા પૂર્ણ કરવા આવ્યા। સહપરિવાર, સગા સંબંધી, સ્નેહી મિત્રો સાથે અંદાજિત 200-250 માણસોનું પ્રસાદ ભોજનની વ્યવસ્થા કરેલી। અહીંયા અમારા આશ્રમમાં દર રવિવારે દરેક દર્શનાર્થીઓ માટે જલેબી અને ગાંઠિયાની વ્યવસ્થા રાખવામાં આવે છે। ઉપરાંત દર વર્ષે 5 દીકરીઓના સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવે છે। સાથે સાથે ભાગવત સપ્તાહના પણ આયોજન કરવામાં આવે છે। અહીંયા દરેક પ્રકારના ધાર્મિક પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે। તો આપ પણ શ્રી ઘુઘરીયાળી માતાજીના મંદિરે પધારી દર્શન કરી અને આપ બધા પણ ધન્યતા અનુભવો એવી દરેકને મારી શુભકામના, શુભેચ્છા અને હૃદયથી નિમંત્રણ। અસ્તુ, આભાર, જય સિયારામ। આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં।